યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્રની ચાંપતી નજર. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે હાજર હતા. જામનગર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર તેમજ મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી તેમજ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બીએન ખે તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા તેમજ ચીફ ઓફિસર કે બિશ્નોઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમજ તેઓ દ્વારા પળની માહિતી મેળવી પરિસ્થિતિનું આંકલન કરવામાં આવી રહ્યું. આ અંગે માહિતી આપતા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે. સાથે તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો. અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરી. કોઈપણ તત્કાલીન માહિતી અથવા તો સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જે કેસ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. જામનગર જિલ્લામાં ગઈકાલે મોક ડ્રીલની કવાયત બાદ આજરોજ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે, ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે. કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે. જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતાની કે કોઈ ચેતવણીની વાત નથી. તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.